તો ગાઈસ કપલ શૂટ કરવા આવી ગયા જુઓ. માં રોટલી બનાવીને ખવડાવે છે તો રોટલી કમાવાનું કામ બાપ કરે છે. કીધું તમે ન્યા હતા ક્યાં? અહીંયા આખવા વળીને ઓલો મોટા વરાસા. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના છે ને આમ જુઓ 7:30 થઈ ગયા છે. અહીંયા બા આમ બે આમ જુઓ બા નાઈ લીધી, હા રેડી થઈ ગયા. રેડી લેતો ઓલી માળા ક્યાં છે? ખોખા આમાં આપણે બાની માળા લ્યો. બા છે ને સવારમાં અહીંયા બેસા. સવારની જગ્યા આ છે. વહેલા જાગીને બાની જગ્યા છે ને આ છે આમ જુઓ. અને ડેઈલી માળા કરે. આ માળા કેટલી કરવાની હોય? 12. એટલે ફિક્સ હોય 12 કે કંઈક તમે તેથી કહેતા હતા ને કે સભ્યો હોય પ્રમાણે હોય? સભ્ય પ્રમાણે પણ અહીં બેઠા બેઠા વધારે કરી દે એવું હોય, વધારે કરી શકો એટલે 12 વધારે કરવાની. વધારે વધારે 12 માળા કરવાની હોય, બરાબર. અને અત્યારે સવારમાં જવાનું છે આપણે બહાર શૂટમાં. તો આજે છે ને લગભગ બેબી શોવર છે એવું કંઈક છે. હવે આઈડિયા નથી. હું ત્યાં જાઉં ને પછી ખ્યાલ આવશે, બરાબર. હજી ચા બનવાનું બાકી છે, આપણે કંઈ નાસ્તો કરવાનો નથી. એટલે ફટાફટ આપણે નીકળી, બરાબર. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ભાઈ અમારે ઘરમાં છે ને વોશિંગ મશીન છે ને, તો કપડાં અમારે ક્યાં ધોવે ખબર છે? તમને બતાવું. અહીંયા અમારે જો કપડાં ધોવે. વોશિંગ મશીન છે તો મમ્મી કે કપડાં અહીંયા ધોવે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ કપડાં છે ને તો અહીંયા ધોવાય છે. મશીનમાં કપડા છે ને બહુ વાર લાગે છે, એટલે ફટાફટ ધોવાઈ જાય. પછી આમ તડકો આવે, સૂર્યનારાયણ હામાં આવે એટલે પછી બેહાય ને એટલે કપડા આડા નાખવા પડે. બરાબર. ભાઈ વોશિંગ મશીન છે અમારે, એવું હોય ને તમને એમ લાગે કે નથી, પણ અમારે ઘરે વોશિંગ મશીન છે તો એ કપડાં હાથે ધોવે. પણ આમ જો કે હાથે ધોવાય કારણ કે કસરત થઈ જાય, હે ને? કસરત થાય ને. હા, કસરત થાય ને થોડી. કસરત થાય. ભાઈ રેગ્યુલર સવારમાં છે ને બાયું કસરત કરતી જ હોય, પણ કપડાં ધોઈને વધારે સારી કસરત થાય, બરાબર. એવું મારું માનવું છે. એટલે સવારમાં હાથે કપડાં ધોવાય એમાં ના નહીં. આપણે જવાનું છે પાછું શૂટ ઉપર, કપલ શૂટ. એક લઈ ગઈ, ચાલો. તો ગાઈસ કપલ શૂટ કરવા આવી ગયા. આમ જુઓ લોકેશન બધું મસ્ત છે, જુઓ. માં રોટલી બનાવીને ખવડાવે છે તો રોટલી કમાવાનું કામ બાપ કરે છે. બાપના સ્વભાવને જોવાનું રહેવા દો, બાપના પ્રભાવને જોવાનું શરૂ કરો તો સમજાશે કે બાપ એટલે શું. તો ગાઈઝ અત્યારે છે ને સાંજ પડી ગઈ ને ઘરે આવી ગયા મસ્ત મજાના, બરાબર. આખો દી બહાર હતા આજે. તો આજે અમારું શૂટ હતું, શ્રીમતનું શૂટ હતું. અને બા આજે એમાં ઓળખીતા નીકળ્યા. શ્રીમતનું જે શૂટ હતું ને એમાં કોણ નીકળ્યું? આપણા ગામના છે ને કિકાણી જે છે ને પાછળ રહી, એ એની છોકરી હતી. અહીંયા મીરા અંબિકામાં. હા, હા, એટલે આપણે ખબર સ્નેહ મિલન વાળા ભાઈ ઓલું રમેશભાઈ હા, એ હતા નતા એ નથી ખબર મને. પણ આજે અમારા ઓળખી મને ડાઉટ થતો કેમ કે ભાઈની અટક ભીમાણી હતી, તો એ નહોતી ખબર ને. છે ને સાંજે અમે સવારમાં અહીંયા હતા. સવારમાં ઓલી વિધિ કરે ને શ્રીમતની ને એની વિધિ, તો એ વિધિની છે ને ચાલુ કરવાનું હતું. તો એ ત્યાં ગયા ને તો ત્યાં કાંઈ ખબર નહોતી કે આ લોકો હશે એમ. પછી એને અટક ખબર પડી. મેં કીધું ભીમાણીને ગાડી GJ14 હતી, એટલે એ ખ્યાલ આવ્યો કે ભાઈ GJ14 એટલે અમરેલી. તો ખ્યાલ આવ્યો કે અમારી બાજુના અમરેલી બાજુના ક્યાંકના છે એમ. અક્ષરધામમાં રહી. ક્યાં? અહીંયા અક્ષરધામમાં તળાવ પાસે રહી છે એ રમેશભાઈની બેન. એ નથી ખબર. હવે એ કોણ હોય નથી ખબર. રમેશભાઈની બેન તો નહીં હોય, કોક કાકા બાપામાં છે, એની છોકરી છે, એ ભીમાણીના ઘરમાં છે, બરાબર. તો સાંજે
હવે કેવી સિસ્ટમ થઈ ગઈ કે હવે ઓલા બધા કોઈક બેન આવે શ્રીમતનું ઓલું ખબર ઓલું આશીર્વાદ ને સમજાવવાનું બધું હા ભાઈ હા એવું થયું હતું. તો ઈ બેન આવ્યા પછી મહેમાન આવ્યા હોય તો બાંધે એવું નહીં. ઈ પંચમાસી તો વહી ગયું હોય ને એ તો અત્યારે હાથમાં મહિના બની જાય હા એ અત્યારે ન હોય ને તો હા ઈ 5મા મહિનામાં હોય. હા તો આજે શ્રીમત હતું તો એમાં ઈ લોકો આવ્યા ને તો એ ખબર મળે વેવાય વેલા તો ત્યાં હું શૂટ કરતો તો એ મને ખ્યાલ આવ્યો કે આ તો ઓળખીતા જ ચહેરા છે એમ. પછી ખબર પડી કે આ છોકરી ઈકાણી છે અને એના બધા આવ્યા છે એમ સગાવાળા. એ રમેશભાઈ ની હોત હતા હા એ બધા હતા. તે ઈ તને મળ્યા રમેશભાઈ ની. એ નથી મળ્યા પણ હું ત્યાં ખાલી ઓળખ જોયા તમે. હા પછી ઓલા જે ભાઈ હતા ને ઓળખતા હશે. ઓળખતા જ છે પણ પછી મેં એને ઓળખાણ આપી. મેં ઓલા સ્ટેજ ઉપર જે એના જે જમાય હતા ને એટલે એની યારે તો આપણે શૂટ કરતા હોય એટલે એ આપણે આની કપલ હોય ને આપણે હારાહારી હોય. મેં કીધું તમે કેરાળાના જમાય છો એ કે હા. મેં કીધું એ કે તમે એ કે તો મેં કીધું એને કોઈ છોકરી સચાણીમાં છે. હવે હતાણીમાં તો કોઈ નહીં હા એ હોય ઠીકાણીમાં કોઈ જે છોકરી છે એની સત્તાણી ક્યાંક બીજે હોય તો બીજે બીજા જ ગામડે એમ આ કહું. બીજા ગામડે થઈ છે પણ આપણા ગામની જ છે ઈ. આપણા ગામની ન જોવાય એ આપણા ગામની જ હતી અને એને એને પપ્પાને હારે વાત કરાવી ને એને ઓળખાણ કરાવી. પછી મેં નામ દીધું પછી ઓળખી ગયા બરોબર. એટલે આ રીતના હતું. એટલે આજનો આવો દિવસ હતો. અને એક વસ્તુ ગઈ નવીનની વાત છે. સાંજના આમ જો કેટલા વાગ્યા 9 વાગી ગયા. શ્રીમદ અમારી પૂરું થયું લગભગ 8 વાગે અને 9 વાગ્યા અહીંયા ઘરે પહોંચતા. અને સુરતની ટ્રાફિક તો તમને ખબર જ છે ગમે ત્યાં બહાર રસ્તા તો ખોદેલા જ હોય. આ પણ અત્યારે તો બધે ખોદેલા જ છે. બધે. ગામડામાં એમ છે અહીંયા એમ છે ભાઈ અહીંયા તો નકરી ધૂળ ઉડે એટલે વાત જ આવવા દે બરોબર. પછી નવીનની વાત એ છે કે હજી મમ્મી ને બામ જો વિડીયો હાટું છે ને આ બેઠા છે આમ જો. આપણે જવાનું ભારગીત ની ઘેરે ક્યારે જવાનું છે? એ તો હજી વાર છે એ જાવું નિરાતે બરાબર. પણ ગાઈઝ નવીનની વાત છે કે મમ્મી ને બા હજી અહીં બેઠા છે બરાબર. એ શું કરવા વ્લોગ બાકી હતો ને એટલા માટે આજે આખો દિવસ હું બહાર હતો. સવારમાં બા આવ્યા હતા મમ્મી કામ કરતા હતી એવું હતું બસ. તો આ એટલા એફર્ટ અમે આપી કે રેગ્યુલર વ્લોગ અમે ઉતારવી ને આખો દિવસની મોમેન્ટ લેતા હોય. એટલે તમે 1 લાઈક કરો ને તો એમને એમ લાગે નહીં તમે અમારો વ્લોગ જોવાની તમને મજા આવે એમ. એવું કીધું તમે ન્યા હતા ક્યાં અહીંયા આખવા વળીને ઓલો મોટા વરાસા આ તો બા બહુ મોટા વરાસા હતું અને બહુ દૂર હતું. ત્યાં નજીકમાં નહોતું. આપણે અહીંયા અહીંથી ત્યાં તોય ઓલા હોય જ હતાણીની છોકરી કોક ઠેકાણે. આપણને ખબર ન હોય હા. આપણા ગામની હોય કોક સતાણીની આપણે તો અહીંયા છોકરી નકર હોય, હોય આપણને જ છે ન ને ખબર હોય. ઠેકાણેનું ફરવું આખું હઈ છે આ કોક મીરા હવે અંબિકામાં રહે ને બધા. હા કોક હઈ છે એમાં ઈ કોને ખબર હવે આપણે હું તો નથી ઓળખતો નામ નથી ખબર એટલે નકર નામ દઉં તો બા ઓળખી જાય મને કાબા. ઓળખતી હા. હોય એ મને ઓળખતી જ હોય. ઈ આ લોકો તો કીકાણી ની અહીં નથી રહેતા મીરાંબિકામાં. બધા યાદ રહે ન્યા જ રહેશ બધાય હવે આમાંથી આપણે ઓલા જિજ્ઞેશ દાદા વાળી ઓલી વાડી છે ને સામેની ઈ વાડી કીકાણીની છે ને. હા ઓલો મેળો થયો તો એકવાર ન્યા ઠેકાણેની વાડી નથી. તો ઈ નહીં આ બીજા હતા. કાંઈ જે હોય આપણે હવે તો આપણે હું ઈ કોક દીક તમને કે ભાઈ તમારો છોકરો મળ્યો તો એમ બરાબર વિડીયો આવું થાય કે આમાં આપણે છે ને કોક બહારથી ઓળખાણ કરીને આપણે આવ્યા હોય ને ઘરે કહીને આ રીતના આપણું મગજ ખાઈ જાય. હું આખું ક્લિયર મેં હું બોલ્યો કે છોકરો જમાઈ ભીમાણી હતો બીજા ગામનો, છોકરી આપણા ગામની હતી એમ. આખું એને કાંઈ યાદ નહીં. હવે હું સમજે ને હું કાંઈ ખબર નહીં. બોલો. એવું છે આપણા બા ગામની સમજી ગયા હતા કીકાણી. આ સમજી જ જાય ને કે એટલે કીકાણીની છોકરી આપણા ગામની હા એને અને શ્રીમંત હતો. ભીમાણીમાં સાસરે એમ. હા એમ તો છે ને ગાઈઝ હવે વિડીયોને આપણે અહીંયા અંત આપી દઈએ અને હવે બાને છે ને હું છે એટલે આપણે છે ને ફટાફટ વિડીયોને અંત આપી દઈએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો મજા આવતી હોય ને તો એકવાર ખાલી કોમેન્ટ કરજો કે ભાઈ વિડીયો મજા આવે છે અને અમારી ભૂલ હોય તોય કરજો કે ભાઈ આમાં આ વસ્તુ મજા નથી આવતી તો એ અમને ખ્યાલ પડે કે અમારે આગળના વિડીયોમાં એ સુધારવું કઈ રીતના શું કરવું બરાબર. તો કંઈક અમને આઈડિયા આવે તમે કયો તમને શું ગમે તો એ વસ્તુ અમે દેખાડવી બરાબર. બા બરાબર ને બરાબર બરાબર ને બરાબર. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો જોઈને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. ઓકે બા તમે
અને હું નકરું લાયક તમને ગમ્યો હોય ને તો હા બાય બાય કહી દો તમે બાય 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 બાય